વેલકમ બેક. મહામંથનમાં હવે બીજો મહત્વનો મુદ્દો જેના પર વાત કરવી છે. સેબીની એક એડ આવે છે. ડબ્બા ટ્રેડિંગ તો ઇલીગલ છે, પણ ડબ્બા ટ્રેડિંગ કરાવનારા પણ ઇલીગલ કરે છે, કરનારા પણ ઇલીગલ કરે છે. અને જો તમે આ ગેરકાયદે ટ્રેડિંગના ખેલમાં ફસાયા તો જેલની હવા તમારે ખાવી પડશે. ડબ્બા ટ્રેડિંગ એટલે ડીમેટ એકાઉન્ટ વગર શેરબજારના ભાવ પર સટ્ટો રમાય છે. સોદા સ્ટોક એક્સચેન્જની બહાર થાય છે અને વધુ નફાની લાલચમાં લોકો પોતાના પૈસા જોખમમાં મૂકે છે. સામાન્ય રીતે ડબ્બા ટ્રેડિંગ કરાવનારાઓથી લોકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ સુરેન્દ્રનગરની આજે વાત કરવી છે એ તો ખાખી પર કાયદો જાળવવાની જવાબદારી છે. આપણને ખબર છે કે કાયદો કોને જાળવવાનો છે, એ ખાખીને જાળવવાનો હોય છે કાયદો, અને એના પર એમની જવાબદારી છે. જે ખાખી ડબ્બા ટ્રેડિંગના ખેલમાં સામેલ હોવાના આરોપની સામે આવ્યો છે. રાજકોટ રેન્જ આઈજીની ટીમે ગેરકાયદે ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભાઈ રાઠોડ કે જે પોતે જ આ નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું, ગ્રાહકો પાસેથી શેરબજારના ભાવ આધારિત સોદા મેળવી અલગ અલગ 16 જેટલા બ્રોકરો પાસેથી કપાત કરાવતો હતો. ખાખીનો હવાલો આપી જો કોઈ કાયદાની જ હદ ઓળંગી દે તો સામાન્ય માણસે વિશ્વાસ કોના પર કરશે? દરોડા કરવામાં આવ્યા. લેપટોપ 10 જેટલા જપ્ત કરવામાં આવ્યા છે. 29 મોબાઈલ ફોન, 4 પેનડ્રાઈવ, હિસાબી નોટબુક, વાઈફાઈ, ચાર્જર અને રોકડ સહિત કુલ 3.7 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સંજયસિંહ સહિત કુલ 6 શખ્સોને રંગે હાથ ઝડપાયા છે. ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર સૂત્રધાર, પોલીસ કર્મચારી, ઝડપાયેલા શખ્સો અને કપાત લેનાર 16 બ્રોકરો સહિત 23 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હવે આખો ડબ્બા ટ્રેડિંગનો કિસ્સો સામે આવ્યો છે. સવાલ એ છે કે આ નેટવર્ક કેટલા સમયથી ચાલી રહ્યું હતું. જ્યારે સેબીની ચેતવણી આપી રહ્યું હતું સેબી કે ડબ્બા ટ્રેડિંગ કરશો તો કાયમી કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે સુરેન્દ્રનગરમાં એ કાયદાનું રક્ષણ કરનાર જ જો આ ખેલનો ભોગ બન્યો હોય અથવા તો એ ભાગ બન્યો હોય, આવો આરોપ છે, તો આખા નેટવર્કની હદ કેટલી મોટી હશે? આજે વાત કરીશું સુરેન્દ્રનગરના કથિત ડબ્બા ટ્રેડિંગના ખેલની, ખાખીધારી સામે લાગેલા ગંભીર આરોપની અને ખાખીધારી જ ડબ્બા ટ્રેડિંગનો ખેલાડી હોવાની જે વાત સામે આવી છે. આ મુદ્દા પર કરીશું આ બીજા મહામંથનના મુદ્દામાં ચર્ચા. જ્યારે ખાખી જેમના પર જવાબદારી હોય છે કે નિયમોનું પાલન કરાવે, પરંતુ એ જ નિયમોનું ઉલ્લંઘન કરાવતો એક ખાખીધારી, એક ટ્રેડિંગનો ખેલાડી ઝડપાયો છે. આના પર ચર્ચા કરીશું, સવાલ જવાબ કરીશું. નિવૃત્ત ડીવાયએસપી આરસી પટેલ સર આપણી સાથે જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સર, સુરેન્દ્રનગરથી સેબી એક એડ કરે છે કે ડબ્બા ટ્રેડિંગ કરવું, કરાવવું આ બધું ઇલીગલ છે, તમે જેલના સળિયા પાછળ જઈ શકો છો. હવે ખાખી પાસેથી તો અમને નાગરિકોને એવી આશા હોય કે આ નિયમોનું પાલન કરતા હશે, આમની સામે નિયમનું ઉલ્લંઘન પણ નહીં કરી શકાય. પણ સુરેન્દ્રનગરનો જે કિસ્સો સામે આવ્યો છે, આખો રેકેટ ચલાવવામાં આવતું હતું, એટલે કેટલાય લોકોના પૈસા પર આખો સટ્ટો ચાલતો હતો. આપનું પહેલા તો આ મુદ્દા પર પ્રથમ પ્રતિક્રિયા શું, આપનું શું કહેવું? આ ખેલ કેટલો ખતરનાક છે? બેન, આ એક પ્રકારનું ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે. ધન્યવાદ. આમ તો ડબ્બા ટ્રેડિંગના બાબતની અંદર અમારી વિશેષ પોલીસની જાણકારી હોય નહીં, કેમ કે એ પ્રકારે ચાલતું હોય છે કે જેની અંદર પોલીસને ઘણી બધી સૂઝબૂછ પડતી નથી હોતી. પણ વાત એમ છે કે જો આનો સૂત્રધાર અથવા આનો ભાગીદાર આનો કોઈ પોલીસ કર્મચારી હોય અથવા અધિકારી હોય તો એ પોલીસ વિભાગ માટે એક થોડુંક શરમની બાબત છે. કેમ કે પોલીસે પોલીસની નોકરી કરવી જોઈએ અને આવી થતી પ્રવૃત્તિઓ હોય એને રોકવી જોઈએ, એને શોધવી જોઈએ, એને અટકાવવી જોઈએ. એની જગ્યાએ જો પોતે ઓર્ગેનાઇઝ ક્રાઇમની અંદર ઓર્ગેનાઇઝર તરીકે કોઈ કામ કરતો હોય અને આ રીતની અનૈતિક આવક મેળવતો હોય તો પોલીસ વિભાગ માટે અમારા દરેકના માટે શરમજનક બાબત છે. હવે રહી વાત એવી કે કેટલાક પોલીસ કર્મચારીઓ આવા પ્રકારના ક્રિમિનલ માઇન્ડેડ હોય છે અને એ ક્રિમિનલ માઇન્ડેડ હોવાથી અને ઝડપી કમાઈ લેવાથી અથવા તો ડબ્બા ટ્રેડિંગ પોતાના પારિવારિક કોઈ વિષયમાં આવતું હોય અથવા જાણકારી હોય તો એ લોકો જાણતા હોય છે કે આની અંદર કેટલો મોટો નફો કેટલી વારમાં ટૂંક સમયમાં થઈ જતો હોય અને કમાવી લેવાતું હોય. એટલે આ કમાવી લેવાની દાનત અને કર્મચારીની વિભાગ પ્રત્યેની નિષ્ઠા નહીં એટલે આ પ્રકારના બનાવો બને છે. અને જે બનાવની અંદર જે કોઈ કર્મચારી હોય એના માટે ખરાબમાં ખરાબ સજા જેટલી હોય, મોટામાં મોટી સજા જેટલી હોય એટલી એના ભાગે આવે અને વિભાગ પણ એ કરે અને પોલીસ તપાસ કરનારી એજન્સી પણ જો જેટલું એનો રોલ હોય એટલું એને યોગ્ય ઠરાવી અને ચાર્જશીટમાં બરોબર લખે.
એટલે પોલીસ કર્મચારી હોવો એનાથી મને પણ શરમ આવી છે અને આ બાબતમાં પોલીસ કર્મચારી ન હોવો જોઈએ. સમાજ આપણી આમે સમાજમાં કેટલાક તત્વો એવા છે, કેટલાક કામો આપણાથી એવા થઈ પણ જાય છે, જેમ કે આજના સંડોવાયેલા પોલીસ કર્મચારી, કે એના કારણે પૂરેપૂરો વિભાગ, આખો વિભાગ બદનામ થાય છે. બિલકુલ સર, અને બદનામ કેટલા જો એના પર મારે એક સવાલ આપને પૂછવો હોય તો અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર પોલીસ કે જેમના પર હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ પણ ટિપ્પણી કરી ચૂક્યા છે એમની કેટલીક કાર્યવાહીને લઈને, હવે સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશન ખાતે FIR નો કેસ હોય કે પછી બજાણા કથિત ફેક એન્કાઉન્ટર કેસ હોય, એટલે એમની કામગીરીને લઈને ઘણી બધી વખત અગાઉ પણ સવાલો ઉઠ્યા છે. તો હજુ પણ આવા કિસ્સાઓ સામે આવતા રહેશે તો પછી આ કેટલી શરમજનક વાત કહી શકાય. તમામ કિસ્સાઓ પોલીસના માટે શરમજનક છે. એ કર્મચારીઓને પોતાનું પોલીસપણું ક્યારેય ફીલ થતું નથી અને એ જે કંઈ કોઈએ ફરિયાદ ન લખી, કોઈએ ફેક એન્કાઉન્ટર કર્યું, કોઈએ કંઈ કર્યું, આ બધાની અંદર એમનો આત્મા કોઈ ખોટી દિશામાં ચાલી જાય છે અને એ લોકો ખોટું કામ કરવાની અંદર, અને ત્યાર પછી ખોટું છે એ સાવરવા માટે, સંતાડવા માટે જે લખાણ પટ્ટી કરે છે ને એમાં પકડાઈ જાય છે. ત્યારે હાઈકોર્ટ તો એના ન્યાય પ્રમાણે એમને ઠપકો આપે, સજા કરે, એમને જેલમાં મોકલે, બધું જ થાય છે. પણ આ એક જિલ્લા પૂરતી વાત નથી. આપણે આજે ભલે કિસ્સો સુરેન્દ્રનગરનો છે, પણ સમગ્ર પોલીસ તંત્રની અંદર આવા વ્યક્તિઓ છે કે તો કોઈના ઈશારે, કોઈના દબાણથી, કોઈ કારણસર, કોઈ કરપ્શનથી કોઈ પણ રીતે ખોટું કરે છે. એ ખરેખર ખાતાને લાંછનરૂપ છે. આપણે તમામ કર્મચારીઓએ પ્રજાની સેવા કરવાની અને એ પ્રકારના આપણે સોગંદ લીધેલા હોય છે. એટલે એના અનુરૂપમાં આ કોઈ પ્રક્રિયા નથી. આજના કિસ્સાની પણ નથી અને અગાઉ આપણે વર્ણવ્યા એ પણ નથી. આવા પ્રકારના કિસ્સાઓની અંદર જે પોલીસ સંડોવાયેલી હોય એ ખરેખર વિભાગનું નામ ખરાબ કરે છે. એ એમના વ્યક્તિગત જે એમના પેલા કામો છે એ આ રીતે કરી અને વગોવણી ખાતાની કરે છે અને કદી એ પોલીસ તરીકે કામ નહીં કરતા હોય એવું હું માનું છું. બરોબર? એટલે ઓકે સર, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા, મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે અહીંયા આજે ડબ્બા ટ્રેડિંગની આખી વાત સામે આવી છે. પોલીસે રેડ પાડી અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરી છે અમુક ખેલાડીઓ કે જેઓ હવે પોલીસ પકડમાં આવ્યા છે. પણ અહીંયા સવાલ એ પણ છે કે 10 વર્ષનો સમયગાળો સ્થાનિક પોલીસ અત્યાર સુધી શું કરતી હતી? એ વાત દારૂની હોય, ડ્રગ્સની હોય કે કોઈ પણ હોય, સ્થાનિક પોલીસની અમુક જગ્યા પરની કાર્યવાહી પર સવાલો ઉઠે છે. તમામ પર આ સવાલ નથી. ડબ્બા ટ્રેડિંગ આપણને ખબર છે ઇલીગલ છે. સેબી કે જે કેટલી એડ આપે છે ડબ્બા ટ્રેડિંગ, એ ખૂબ નાના સમયમાં બહુ મોટો ફાયદો તો કરાવી દેશે, પરંતુ સામે જે નુકસાન આવશે એ ફટકો સહન પણ નહીં કરી શકો એવો ખતરનાક નુકસાન, એ ફટકો આવશે. એટલે સાવધાન રહેવું ખૂબ વધારે જરૂરી છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.